માણસ અગવડમાંથી જ હંમેશા શીખ્યો છે, સગવડમાં તો ગુમાવ્યું જ છે. યાદ રાખજો, અગવડમાં જે આનંદ હતો ને એ સગવડમાં આનંદ નથી. આજે જેને પૂછો એક જ વાત કહેશે, મારી પાસે સમય નથી, મારી પાસે સમય નથી, મારી પાસે સમય નથી. પણ પહેલાના લોકો બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે ઉઠતા, ચોપાવની બધી કરતા, ગાયો દોતા, વાડીએ જાતા, બતાર બનાવતા, આખો દિવસ. તોય માણસો પાસે ટાઈમ જ હતા. સ્નાન કરવા માટે નદીએ જવું પડે, કપડાં ધોવા માટે તળાવે જવું પડે, ઘરમાં પાણી કૂવામાંથી સિંચવા જવું પડે. અને હવે તો સ્વિચ ચાલુ કરો ને પાણી ઉપર ચડી જાય, સ્વિચ ચાલુ કરો અને ઘઉં દળાઈ જાય, સ્વિચ ચાલુ કરો ને કપડાં ધોવાઈ જાય, સ્વિચ ચાલુ કરો અને કપડાં સુકાઈ જાય. અરે એટલું નહીં કપિલભાઈ, સ્વિચ ચાલુ કરો ને વાસણ ધોવાઈ જાય. હા, આ ભગવાનની કેટલી કૃપા. અને છતાંય જો આપણે એમ કહીએ કે મારી પાસે સમય નથી ને મને સુખ નથી, તો આનાથી મોટો તારાથી અભાગ્યો કોઈ દુનિયામાં હોઈ ન શકે. યાદ રાખજો.